આજે 2026 વર્ષના ચૈત્ર મહિનાની પૂનમનો દિવસ છે અને આજે હું એક સ્થળ ઉપર જવાનો છું અને શું કામ જવાનો છું તે જાણવા આગળ વિડીયો જોવો. અત્યારે હું વૈષ્ણોદેવી સર્કલ પાસે ઊભો છું. વૈષ્ણોદેવી સર્કલ અમદાવાદથી અડાલજ અથવા ખોરજ જવાના માર્ગ તરફ હું જવાનો છું. ના, તમે કોઈ ખોટા વિડીયોમાં નથી આવ્યા. તમે થંબનેલમાં જે જોયું એ જ આ વિડીયો છે. પરંતુ અમે જ્યારે માર્ગમાં જતા હતા ત્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે આ એક હનુમાનજીનું મંદિર હતું. એક દોસ્તને દર્શન કરવાના હતા તો અમે પણ અહીંયા ઊભા રહ્યા અને દર્શન કર્યા અમે હનુમાનજીના. કેમ કે આજે હનુમાન જયંતિ પણ હતી તો મને એવું લાગે છે કે હનુમાનજીની એવી ઈચ્છા હશે કે અમે એમના દર્શન કરીએ આજના દિવસે. દર્શન કર્યા પછી હું આવી ગયો છું જ્યાં મારે આવવાનું હતું, એટલે કે અડાલજમાં શ્રી ટવકાની ચેહર માતાજીના મંદિરે. શ્રી ટવકાની ચેહર માતાજીના મંદિરે દર વર્ષે જાતર થાય છે અને જાતર અલગ અલગ થીમ ઉપર હોય છે. આ વખતની જાતર જે હતી તે પશુપતિનાથ મંદિર જે નેપાળમાં આવેલું છે, કાઠમાંડુમાં છે, તમે જોઈ લેજો ઓનલાઈને. તેની જ થીમ ઉપર અહીંયા મંદિર બનાવેલું છે અને આ માત્ર એક દિવસનું જ મંદિર છે. અહીંયા બીજા દિવસે તમે આવો તો તમને મંદિર જોવા નહીં મળે. અને દર વર્ષે અહીંયા જાતર થાય છે તો અલગ અલગ થીમ ઉપર મંદિર કે એવું કંઈ બનાવાય છે અને માતાજીની જાતર કરવામાં આવે છે. અહીંયા પોલીસ પણ હતા જે સારું બંદોબસ્ત સંભાળી રહ્યા હતા અને દર્શનાર્થીઓની લાઈન તમે જોઈ શકો છો કે બહુ બધા દર્શનાર્થીઓ પોતાના ભાવપૂર્ણથી અહીંયા શ્રદ્ધા માતાજીને અર્પણ કરવા આવેલા. અને અહીંયા બીજો એક પ્રસંગ પણ હતો જેમાં ગુજરાતના પ્રસિદ્ધ સિંગરો, પ્રસિદ્ધ ગાય કલાકાર અહીંયા ગીત ગાવેલા, ભજન ગાવા અને માતાજીને મનાવવા માટે આવેલા હતા અને તેમનો પણ પ્રસંગ હતો, એટલે અમુક લોકો તેમને પણ માણવા માટે આવ્યા છે. અહીંયા હું આજે પ્રથમ વખત આવ્યો છું અને આજના વિડીયોમાં માત્ર તમને જે પશુપતિનાથ મહાદેવનું જે ટેમ્પરરી મંદિર બનાવવામાં આવ્યું છે તે જ બતાવવાનો છું. તમારે જો ચેહર માતાજીનું મંદિરનો વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અહીંયા જુઓ તમે પાર્કિંગ, તો પાર્કિંગ કેટલું ફૂલ છે, કેમ કે અહીંયા તો હતું જ ફૂલ. અને બહાર પણ જે તમે હાઈવે જોયો અડાલજ ગાંધીનગર તેની આજુબાજુમાં પણ વાહનો પાર્ક કરેલા હતા. કેમ કે અહીંયા ઓછામાં ઓછા મને લાગે છે ત્યાં સુધી 2-3 લાખ લોકો આવેલા હતા દર્શન કરવા માટે, કારણ એનાથી પણ વધારે હોઈ શકે છે. સામે જે તમે મોટા મોટા હેલોજન, ફોક્સ લાઇટ વગેરે જુઓ છો તો ત્યાં ગાય કલાકારોનો પ્રસંગ છે જે હું તમને છેલ્લે વિડીયોમાં બતાવવાનો છું. અને આગળ હું તમને મંદિરના દર્શન કરાવવાનો છું પશુપતિનાથ મહાદેવના. અને ત્યાં એક આર્યઘાટ બનાવવામાં આવ્યો છે, તે ખૂબ જ જોવા જેવો છે. મંદિર પણ નું ગર્ભગૃહ પણ એકદમ જોવા જેવું છે. અહીંયા હું દૂરથી તમને કોન્સર્ટનો નજારો એક આપી દઉં છું જે લાસ્ટમાં હું તમને બતાવવાનો છું. તમે જ્યારે મારો આખો વિડીયો જોશો અને તમને કોઈ પછતાવો થાય કે અમે કેમ ચૂકી ગયા અહીંયા આવવાનું, તો કોઈ વાંધો નહીં. દર વર્ષે અહીંયા જાતર થાય છે અને કોઈક અલગ અલગ થીમ હોય છે તો તમારે આવી જવાનું. હજી તો હું માત્ર પાર્કિંગમાં જ ઊભો છું અને જ્યાં મેં ઝૂમ કર્યું ત્યાં ગાય કલાકારોનો કોન્સર્ટ ચાલે છે, ત્યાં લોકો સાંભળવા માટે બેઠા છે. ઘણા લોકો મારી જેમ હજુ મંદિરે જાય છે અને ઘણા લોકો દર્શન કરીને પરત ફરી રહ્યા છે. હું તો આટલી બધી ભીડ જોઈને ખરેખર કહું તો હું તો હિંમત હારી ગયો હતો કે આજે મારો નંબર આવશે કે નહીં. કેમ કે અમે પ્લાન અહીંયા આવવાનો ખૂબ લેટ બનાવ્યો હતો અને અમે અહીંયા આવ્યા ત્યાં સુધીમાં 12 વાગી ગયા હતા રાતના. તમને એવું લાગતું હશે કે બહારનો બેકગ્રાઉન્ડ નોઇઝ કેમ નથી આવતો, તો હું તમને કહી દઉં કે અહીંયા પ્રસંગ જે ગાય કલાકારોનો ચાલતો હતો તો કોપીરાઇટ ના આવે એટલા માટે મેં બધી ક્લિપ મ્યુટ રાખી છે. જે આશ્ચર્યની મેં વાત કરી હતી તે આશ્ચર્યવાળી વસ્તુ તમને બતાવું. જુઓ કોણ આવ્યું છે, તો અહીંયા હાથી આવ્યો છે. આ જ હાથી ઉપર અહીંયાના ભુવાજીની સવારી નીકળી હતી, સ્વાગત કરવામાં આવ્યું હતું. તમે જો મારો પણ હાથીવાળો વિડીયો ના જોયો હોય તો આઈ બટનમાં જોજો, ત્યાં આવી જશે, જે મેં જગન્નાથ મંદિરના હાથીનો બનાવ્યો છે. અને અહીંયા જો હાથીને હું જેવો જ નજીક ગયો તેવો હાથીએ મારા મોબાઈલમાં તેને જોયો અને સૂંઢ ઊંચી કરી. જેમ જેમ હું ચાલતો ગયો તેમ તેમ મંદિર ઢુકડું થતું ગયું. મંદિર અંદરથી કેટલું નયનરમ્ય હશે તેનો અંદાજો તમે અહીંથી જ લગાવી શકો છો.
જુઓ અહીંયા પ્રવેશ દ્વાર કેટલો સુંદર છે, ત્યાં પેલો બીજો પ્રવેશ દ્વાર કેટલો સુંદર છે. એક જોરદાર વસ્તુ બતાવું, આ એ બાખું છે જ્યાંથી અમુક લોકો શોર્ટકટમાં અંદર જતા હતા. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. જેવું મેં પહેલાં કીધું એમ કે મંદિર જે કાઠમાંડુમાં નેપાળમાં છે તે જ થીમ ઉપર અહીંયા બનાવવામાં આવેલું છે. એટલે તમને ઉપર જે રંગબેરંગી ઝંડા દેખાતા હશે તો એ બધું જ નેપાળી થીમ છે. અહીંયા જે આ મંદિરમાં જે ઊભું કરવામાં આવ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તે પણ નેપાળી સ્ટાઇલમાં જ છે. જુઓ હવે અહીંયા એક પ્રવેશ દ્વાર આવ્યો છે જે આપણને પશુપતિનાથના મંદિરના આંગણમાં લઈ જશે. તમારે લોકોએ અહીંયા એક વસ્તુ નોટિસ કરવાની છે આ પ્રવેશ દ્વાર ઉપર. અંદર ગયા પછી હું તમને પ્રશ્ન પૂછીશ, તમે નીચે કમેન્ટમાં બતાવજો કે તમે શું અવલોકન કર્યું. અહીંયા એક અદ્ભુત વસ્તુ છે જે કદાચ તમારા નજરમાં ના પડી શકે. મંદિરના એન્ટ્રન્સની ગેટનો સેટ જે ઊભો કરવામાં આવ્યો છે તે મારા જોયા મુજબ તો થર્મોકોલ શીટનો બનેલો હતો એવું મને લાગ્યું. હવે આપણે મંદિરના અંદર આંગણમાં આવી ચૂક્યા છીએ અને હું જે અવલોકન કરવાનું કહેતો હતો તેમાં તમે જોયું હશે ડાબી બાજુ ચંદ્ર હતો અને જમણી બાજુ સૂર્ય હતો. અહીંયા ચંદ્ર મન અને શીતળતાનું પ્રતીક છે જે માનસિક શાંતિ અને ભગવાન પ્રત્યેની ભક્તિનું સૂચન કરે છે. અહીંયા મેં આવા થોડુંક કર્યું હતું તે બદલ હું માફી માગું છું કે કોઈ પણ તમે પણ જતા હો તો મંદિરમાં આવું બધું ના કરવું, શાંતિથી દર્શન કરવા. જ્યારે સૂર્ય આત્મા અને જ્ઞાનનું પ્રતીક છે જે જીવનમાં પ્રકાશ અને સત્યતાના માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આજના આ પ્રસંગમાં ઘણા બધા દર્શનાર્થીઓની ભીડ હોવા છતાં કોઈ પણ જાતની ધક્કામુક્કી મને જોવા નહોતી મળી. અહીંયા જે તમે આ ડ્રમ, નગારા, આર્ટિસ્ટો વગેરેને જોઈ રહ્યા છો તો આ બધો જે પ્રસંગ હતો તે સાંજના 5 કે 7, 6 વાગ્યાનો પ્રસંગ હતો ત્યારે આ બધું યોજાયું હતું. અહીંયા તમને આ દેવ જોવા મળે છે તો આ દેવ કયા છે તેનું નોલેજ મને નથી, કેમ કે આ આખું મંદિર નેપાળી થીમ ઉપર બનાવેલું છે તો આપણે અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. અહીંયા આ યજ્ઞ હતો જ્યાં યજ્ઞ ચાલતો હતો. સામે તમે જુઓ પ્રવેશ દ્વાર છે અંદર ગર્ભગૃહમાં જવાનો, તે પેલો દ્વાર છે જ્યાંથી હું આવ્યો હતો અને કેટલું બધું ફરીને આવી રીતે રેલિંગ બનાવી છે. તો આ રેલિંગ ફરીને તમારે જવાનું છે જેથી ભીડમાં કંટ્રોલ આવે અને એકસાથે બધા લોકો આવી જાય તો અગવડતા ઊભી થઈ શકે છે, તેથી કાળજી રાખવામાં આવી છે. તો હું મેનેજમેન્ટ ટીમની પણ તારીફ કરીશ. ખરેખર કહું તો કેટલો ઉચ્ચતમ આનંદ મળે જ્યારે આપણે આવું સુંદર મંદિર જોઈએ, લોકોના મુખ ઉપર ઉત્સાહ જોઈએ કે દર્શન કરવા આવ્યા છે, ભાવથી આવ્યા છે અને જે આ નજારો સર્જાયો છે તે મને ખૂબ આનંદિત કરતો હતો. અને આ લાઇનમાં ઊભું રહેવાનો પણ એક અદ્ભુત અનુભવ છે, તમે એકવાર કરીને જોયો હોય તો ખબર પડે. શિવના દર્શન કરવા આવ્યા છીએ અને જ્યારે શિવ બધું ચલાવતા હોય એવું લાગતું હતું. કોઈ પણ જાતની ધક્કામુક્કી નહીં, બધા જ શાંતિથી લાઇનમાં આગળ વધી રહ્યા હતા. આ ઉપરના નજારા, મંદિરની કલાકૃતિઓ જેવું તમે જોઈ શકો છો કે કેટલી અદ્ભુત કલાકૃતિ અંદર ચિત્રામણ કરવામાં આવી છે, તેને ઉતારવામાં આવી છે, તેની શૈલીને અપનાવવામાં આવી છે આ મંદિરમાં. તે બધું જ એકદમ મસ્ત હતું. હવે એવું લાગે છે કે મારા ઇંતજારની ઘડીઓ ઓછી થઈ રહી છે, કેમ કે હું મુખ્ય ગર્ભગૃહના પગથિયાને પાર કરી રહ્યો છું અને હું અંદર મંદિરમાં આવી ગયો છું, જ્યાં ગર્ભગૃહમાં બિરાજમાન પશુપતિનાથ મહાદેવના હું દર્શન કરીશ. સાથે સાથે તમને પણ કરાવીશ, કેમ કે આટલી બધી રાહ જોયા પછી અને આટલા ભાવથી આવ્યા પછી મંદિરમાં જ્યારે દર્શન કરવાના આવે છે ત્યારે કેટલું મનોરમ્ય અંદરથી આપણને આનંદ પ્રેરિત થાય છે એ આપણે શબ્દોમાં ના કહી શકીએ. અને તમે જુઓ કેટલું અદ્ભુત આ મંદિર બનાવવામાં આવ્યું છે. ભલે આ મંદિર એક દિવસ રહેવાનું છે પણ કોઈ જ કમી રાખવામાં આવી નથી અને કેટલું સુંદર મજાનું આ મંદિર બનાવવામાં આવ્યું છે. તમે આ મારા નાના એક વિડીયોમાં જોઈ શકો છો. અંદર તમને સાક્ષાત ભગવાન હોય તેવું અનુભૂતિ થતી હતી મને. તો મંદિરમાં વધુ પડતું રોકાવા નહોતા દેતા, જો કે એક મેનેજમેન્ટના ભાગરૂપે હતું અને તેમાં આપણે પણ સમજીને સહકાર આપવો પડે
તેથી હું ઝડપથી બહાર આવી ગયો છું અને તમે બહારનું પણ કલાકૃતિ ચિત્ર નકશીકામ તમે જોઈ શકો છો કે આ સેટને કેટલો સુંદર રીતે સજાવવામાં આવ્યો છે, જે હુબહુ ત્યાં નેપાળમાં કાઠમાંડુમાં જે મંદિર છે તેની જ ભાત અહીંયા ઉતારવામાં આવી છે. મારી સાથે સાથે ઘણા બધા લોકો જેમને દર્શન કર્યા તે બધા અદ્ભુત હતા કે કેટલું મસ્ત આ મંદિર બનાવવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ સુંદર મજાનો એક સેટ છે. અહીંયા જ ઢોલ નગાડા વગાડીને આ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. અહીંયા ત્રિશુલ પણ છે. અત્યાર સુધી તમે જે જોયું તે જાણવા જેવું અને સરસ તો હતું જ, પણ અહીંયા જે જોશો તે તમે જિંદગીમાં ભૂલી નહીં શકો તેવી વસ્તુ છે. અહીંયા જે કાઠમાંડુમાં બાગમતી નદીના કિનારે જે આર્યઘાટ છે, જ્યાં આ પશુપતિનાથનું મંદિર છે, તે જ થીમ ઉપર અહીંયા આર્યઘાટ બનાવવામાં આવ્યો છે, તે તમે જોઈ શકો છો. હાલ તમે જેમ જોયું તેમ આ બંને અજાણ્યા વ્યક્તિ પણ એ જ કહી રહ્યા છે કે ફરીવાર લાઇનમાં ઊભા રહીને 2-3 વાર દર્શન કરવા આવી જવાય. અહીંયા જે આ બનાવવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ છે. જ્યાં સુધી મને ખબર છે કે આ આર્યઘાટ છે ત્યાંનો એક સ્મશાન ઘાટ પણ છે અને તે જ થીમ અહીંયા એપ્લાય કરવામાં આવી છે. અને દૂરથી જુઓ તમે આ નાનકડા એક વિડીયોમાં કે કેટલું મંદિર એકદમ ભવ્ય લાગી રહ્યું છે. નદી પણ કેટલી રિયાલિસ્ટિક આપણને અનુભવ કરાવે તેવી છે. અને જે પેલો ધુમાડો જઈ રહ્યો છે કે યજ્ઞનો જે પવિત્ર ધૂપ કહેવાય તે પણ દૂરથી દેખાઈ રહ્યો છે. અત્યારે તો એવી પરિસ્થિતિ હતી કે સહકાર આપવા માટે આપણે ફટાફટ ત્યાંથી નીકળી જવું પડે, પણ એકવાર વિચાર કરીને તો જુઓ, ત્યાં શાંતિથી 1 કલાક બેસ્યા હોય તો મન કેટલું આપણું શાંત થઈ શકે છે. અહીંયા આર્યઘાટના દર્શન પૂર્ણ થાય છે અને પ્રસાદમાં રુદ્રાક્ષ આપવામાં આવતી હતી. દરેકને 1-1 રુદ્રાક્ષનો મણકો આપવામાં આવતો હતો. અને બહાર નીકળ્યા પછી તમે જોઈ શકો છો કે સામે પશુપતિનાથ જાતરનો જે પ્રસંગ છે તેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારોને બોલાવવામાં આવ્યા છે અને તેઓ અલગ અલગ ભજન ગીત માતાજીની રેગડી વગેરે ગાઈને પ્રસંગને વધુ પડતો રસપ્રદ બનાવી રહ્યા છે. અને અત્યારે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે જે આપણી ગુજરાતની પ્રસિદ્ધ ગાય કલાકાર કિંજલ દવે છે તેનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો સ્ટેજ ઉપર, જે હું તમને બતાવું છું. વિડીયોમાં કોપીરાઇટ ના આવે તે માટે મેં બધી જ ક્લિપો મ્યુટ રાખી છે. અહીંયા તમે LED સ્ક્રીનમાં જુઓ કિંજલ દવે દેખાય છે તમને. પછી હું તમને એક મજાની વાત કહું અને આખું તમે શાંતિથી જોજો, બધું જ નિહાળી લેજો, કેમ કે એ સુંદર મજાનો સ્ટેજ પણ શણગારવામાં આવ્યો હતો. અહીંયા જમણી બાજુ પણ કિંજલ દવેની આ તમે જોઈ શકો છો. અને એવી જ રીતે બીજી ઘણી બધી સ્ક્રીન મૂકવામાં આવી હતી જેથી દૂર બેઠેલા લોકોને કોઈ પણ તકલીફ ન પડે અને તે પ્રસંગ શાંતિથી માણી શકે, જેમ કે નજીક જ બેઠા હોય પ્રસંગની. હકીકતમાં તો કિંજલ દવે વચ્ચે છે, પરંતુ આપણને LED સ્ક્રીન સાઈડમાં એવી મૂકવામાં આવી હતી કે મને તો ત્યાં લાગતી હતી, પરંતુ હકીકતમાં તે વચ્ચેથી પરફોર્મ કરી રહી હતી. અને બધા લોકો જુઓ તમે કેટલા ઉત્સાહી છે પ્રસંગ જોવા માટે, સાંભળવા માટે. અને બધું જ શાંતિથી ચાલી રહ્યું છે. ઘણા બધા લોકો ઊભા થઈ રહ્યા છે, ઘણા બધા લોકો હજુ આવી રહ્યા છે. અંદર બેસવાની જગ્યા તો હતી જ, પરંતુ આપણે થોડું સાર સંભાળીને બેસવું પડે તેમ હતું, કેમ કે ઘણા બધા લોકો આજે આવેલા હતા. આજનો મારો અનુભવ ખૂબ સારો રહ્યો, કેમ કે હું કદાચ નેપાળ જઈ શકું ના જઈ શકું, પણ અહીંયા મને દર્શન થયા. અત્યારે લગભગ રાતના 2 વાગ્યા હશે, પણ કંઈ જ એવી ખબર પડે તેમ નહોતી, કેમ કે કોઈના મુખ ઉપર એવું નહોતું કે રાતના 2 વાગ્યા હશે. આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. તમને આ પ્રસંગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો. શું તમે અહીંયા આવ્યા હતા? આવ્યા હોય તો પણ કમેન્ટમાં જણાવજો.